સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું છે? તો ભક્ત્યાનુવૃત્ત્યા. અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. મોટાની અનુવૃત્તિમાં રહીએ, આચાર્ય મહારાજની અનુવૃત્તિમાં રહીએ, સંતોની અનુવૃત્તિમાં રહીએ, ભક્તોની અનુવૃત્તિમાં રહીએ તો સુખ થાય. એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે ને ક્યાંય મોક્ષ નથી, પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઈ રહ્યા છે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા, ને એક ઓલા શારનો ગુણ લેવો ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું. સ્વામીએ વાતોમાં શું લખ્યું કે શારનો ગુણ લેવો, સાધુનો, મંદિરનો, આચાર્ય મહારાજનો અને સત્સંગીનો. આજ્ઞા પડે એટલી વાસના બળે, ને આજ્ઞા અને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવજે, કોશ ઊની કરીને ગળામાં ઘાલે ને કેટલું દુઃખ થાય તો પણ આજ્ઞા ભંગ ન કરવી. ને સાનું ખાતા હશે, પથારી ઝાઝી કરતા હશે, તે ઓલા સ્વામિનારાયણ નથી જાણતા? હરિ કે આગે કહાં દુરાઈ, મન અપને કી ઘાત. હરિ તો સબ જાનત હૈ, રોમ રોમ કી બાત. ભગવાનની આગળ આપણે શું કપટ રાખી શકવાના? અને રાખીએ તો ભગવાન તો અખંડ આપણી હારે છે. આ દિવ્ય નેત્રોમાં પરમાત્મા જોવે છે. આ દિવ્ય જીહવાથી આપની કથા આપણે ગાઈ શકીએ છીએ, ભગવાન નામ સ્મરણ. પગ વડે ચાલી શકીએ છીએ, હાથો વડે આપણે પુસ્તકનો અભ્યાસ કરી શકીએ છીએ મનથી ખોલીને. કેવું ભગવાન આપણને મગજ આપ્યું દિવ્ય. આમાં ભગવાન અખંડ રહ્યા છે, નહીતર આ 1 મિનિટ ન હાલે. બધુંય જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી. ને લોભશે તેનું જાણજે, જે મોત આડું આવશે આજ્ઞા લોભશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ છે એ જ છોકરો છે. ને ગૃહસ્થને છોકરો હોય માટે દેહને તો એવો રોગ થાય, તે શિયાળિયાના સુસ્યામાં પણ રસ હોય જ નહીં, લાકડી જેવા કરશે. ફિકર રાખશોમાં, અને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો. સ્વામીની વાતો હે. એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું, સ્વામીની વાતો તો છે ને, આપણું છે ને બધો મોહ કાઢી નાખે. અને આવા સાધુને કાંઈ મનુષ્યને દેવ જેવા ન જાણવા. આ તો મહા મોટા છે, માટે સમાગમ કરવો. એ વાત રહી જશે તો પછી શું કામ આવશે? ઘોડ્યું મંદિરના રોટલા ખાઈને પણ આનો જોગ કરી લેવો. ઘણોય બાજરો છે, તે આવો તો હું આપીશ. એમ દયા કરી કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ. ને વળી બોલ્યા જે, તમે સાકરની રસોઈ દેશો તેમાં શું? આગળ 1 મણની 1000 મણ દેવું, પણ તેમાં કાંઈ કામાદિક શત્રુ ઓછા થાય નહીં, મૂળગા વધે. તે માટે સમાગમ કરી લેવો એ જ સિદ્ધાંત છે.
આ તો તમને ઘડી ઘડીએ સ્વામી કે પોરો દઉં છું, નીકળતો રાત દિવસ એમને એમ કથા વાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે. તે સારું ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, કથા વાર્તા, ધ્યાન એ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય છે. સાસા સંત મિલે કમી કાહું રહી, સાસી શીખવે રામ કી રીત કૂજી. તીન તાપ કી ઝાલ ભર્યો, ઝાલ જેરો પ્રાણી કોઈ આવે, તાકું શીતલ કરત તુરત દિલ દાજ બુજાવે. એવા અને સાધવો હૃદયમ મમ એમ કહ્યું છે, તેવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા, પણ વિષયમાં રાગ રહી જાય છે એ વાતની ખોટ છે. તે ભગવાન પોતાના ધામમાં તો લઈ જાય, પણ એ વાસના રહેવા દેશે નહીં. 1000 કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે. પછી પાછું ગર્ભવાસ, 84, તાવ એ દુઃખ એના એ જ છે. માટે હમણાં જ ચોખ્ખું કરવું. જેમ 1000 કૂતરા, મીંદડા, ઊંટિયા એ સડી ગયેલા પીડ્યા હોય, તે જેવા ભૂંડા લાગે તેવા વિષય લાગે ને ત્યારે થાય. તે સારું આત્મનિષ્ઠા શીખવી. અને મહારાજ કહે, વહાણના લાકડા કેટલાક તો લીધા છે ને કેટલાક કઢાય છે, ને કેટલાક વહાણ તૈયાર થાય છે, ને કેટલાકમાં માલ ભરાણો છે, ને કેટલાક અધવસાળે પૂગ્યા છે, ને કેટલાક તો પાર ઉતર્યા છે. એમ આપણા સત્સંગમાં માણસનું છે. વાલા ભક્તો, સ્વામીની વાતો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો આપણને બ્રહ્મરૂપ કરી દે. કાયમ યોગ રાખવો વાંચવાનો. ભાઈઓ બહેનો, આ વિડીયો સત્સંગમાં ખૂબ શેર કરજો, જેથી બધાને લાભ મળે. કારણ કે આજનો આ ફાસ્ટ યુગ, કોઈની પાસે સમય મળતો નથી વાંચવાનો, સાંભળવાનો. પરંતુ આ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી બધાને લાભ મળી રહે. અને આ બધું ભગવાને જ લીલા કરી હોય ભાઈ, બધી આ બધી ચેનલોની, યુટ્યુબની, તો જ આ બધું હાલતું હોય ને. માટે બધાને જાજા પૂર્વક હેત કરીને જય સ્વામિનારાયણ.